નમસ્કાર, મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણને સુંદર કથાઓનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. એવી કથાઓ કે જે આપણે વધારે સમય પણ નથી કાઢવો પડતો અને આપણને જાણવા મળે છે કે ભગવાન શ્રી કૃષ્ણની કઈ કઈ લીલાઓ છે. તો આવા સુંદર અવસરનો લાભ બિલકુલ ન છોડવો જોઈએ. તો એના માટે અગર આપ આ ચેનલ પર જો નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુવાળા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી કરીને બધાને નોટિફિકેશન તુરંત જ મળી શકે. અને બીજું, અંતમાં વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો મારા સનાતની પરિવાર, આપણે વધીએ આગળ આપણી યાત્રામાં. ભગવાન શ્રી કૃષ્ણ રૂકમિણીજીને જ્યારે રથમાં બેસાડી અને લઈ જતા હતા ત્યારે આપણે જોયું કે બધા જ રાજાઓ ગુસ્સે થઈ ગયા અને એની પાછળ યુદ્ધ કરવાના ઈરાદાથી કૃષ્ણ ભગવાનના રથની પાછળ દોડ્યા. પરંતુ યાદવોની સેના પણ મજબૂત હતી અને એથી કરીને બધા જ હારી અને પાછા જતા રહ્યા. પરંતુ રૂકમણીજીનો ભાઈ કે જે રૂકમી ખૂબ જ ક્રોધાયમાન હતો અને ગુસ્સાવાળી અવસ્થામાં નીકળી ગયો હતો અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરી રહ્યો હતો. એ સમય દરમિયાન જ્યારે રૂકમીજીનું એક એક અંગ ભયથી ધ્રુજી રહ્યું હતું, કેમ કે રૂકમીની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી હતી. અતિશય શોકને લીધે માતા રૂકમિણીજીનું મોઢું સુકાઈ ગયું હતું અને ગળું રૂંધાઈ ગયું હતું. વ્યાકુળતાને લીધે તેમના કંઠમાંથી સોનાની માળા સરી પડી હતી અને આ જ સ્થિતિમાં તેઓએ ભગવાનના ચરણ પકડી લીધા. ત્યારે પરમ કૃપાળુ ભગવાન તેમને ભયભીત જોઈ અને કરુણાથી ભીંજાઈ ગયા. તેમણે રૂકમીને મારી નાખવાનો વિચાર છોડી દીધો. તેમ છતાં રૂકમી ભગવાનનો અનિષ્ટ કરવાની ચેષ્ટાથી અટક્યો નહીં. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેને તેના જ ઉપવસ્ત્રથી બાંધી દીધો તથા તેની દાઢી, મૂછ તથા માથાના કેસ મૂંડી અને તેને કુરૂપ બનાવી દીધો. ત્યાં સુધીમાં યાદવ સેનાએ જેમ હાથી કમળના વનને છૂંદી નાખે તેમ શત્રુની સેનાને છૂંદી નાખી. પછી તે યાદવ યોદ્ધાઓ શ્રી કૃષ્ણની પાસે આવ્યા ત્યારે જોયું કે રૂકમી દુપટ્ટાથી બંધાયેલો લગભગ મરી ગયા જેવો સ્થિતિમાં હતો. તેને જોઈ અને સર્વશક્તિમાન ભગવાન બલરામજીને બહુ દયા આવી અને તેમણે તેને છોડી દીધો અને શ્રી કૃષ્ણને કહ્યું કે કૃષ્ણ, તમે આ સારું ન કર્યું. આવું નિંદિત કાર્ય આપણા માટે યોગ્ય નથી. આપણા સંબંધીની દાઢી મૂછ કાઢી અને તેને કુરૂપ કરી દેવો એ તો એક પ્રકારે વધ કર્યા જેવું જ છે. ત્યારબાદ બલરામજીએ રૂકમિણીને સંબોધીને કહ્યું કે સાધ્વી, તમારા ભાઈનું રૂપ વિકૃત કરી દેવામાં આવ્યું છે. આવું વિચારીને અમારા પર ખોટું લગાડશો નહીં, કારણ કે જીવને સુખ દુઃખ આપનાર બીજું કોઈ નથી. તેને તો પોતાના જ કર્મોના ફળ ભોગવવા પડે છે. હવે શ્રી કૃષ્ણને કહ્યું કે કૃષ્ણ, જો આપણો સગા સંબંધી વધ કરવા યોગ્ય અપરાધ કરે તો પણ તેને આપણા દ્વારા મારી નાખવો યોગ્ય નથી. તેને છોડી દેવો જોઈએ. તે તો પોતાના અપરાધથી જ મરાઈ ચૂક્યો છે. મરેલાને ફરી શું મારવો? અને રૂકમણીને સંબોધી અને કહે છે કે સાધ્વી, બ્રહ્માજીએ ક્ષત્રિયોનો ધર્મ એવો બનાવ્યો છે કે સગો ભાઈ પણ પોતાના ભાઈને મારી નાખે છે. તેથી આ ક્ષાત્ર ધર્મ અત્યંત ભયંકર છે. તેમણે આગળ કહ્યું કે સાધ્વી, તમારા ભાઈ બંધુઓ સમસ્ત પ્રાણીઓ પ્રત્યે દુર્ભાવ રાખે છે અને તેમના કલ્યાણ માટે જ તેમને યોગ્ય દંડ આપ્યો છે. તેને તમે અજ્ઞાનીઓની જેમ અમંગલ માની રહ્યા છો. આ તમારી બુદ્ધિની વિષમતા છે. જે લોકો ભગવાનની માયાથી મોહિત થઈ અને શરીરને જ આત્મા માની લે છે તેમને જ આવો આત્મમોહ થાય છે કે આ મિત્ર છે, આ શત્રુ છે અને આ નિષ્પક્ષ છે. આ પ્રમાણે બલરામજીએ ખૂબ જ સરસ રીતે સમજાવ્યું. ત્યારે સુંદર અંગવાળા રૂકમિણીજીએ પોતાના મનના શોકને દૂર કરી અને વિવેક બુદ્ધિથી મનનું સમાધાન કર્યું. રૂકમિણી સેના અને તેના પરાક્રમનો નાશ થઈ ચૂક્યો હતો. માત્ર પ્રાણ જ બચ્યા હતા. તેના ચિત્તના બધા જ આશા અરમાનો વ્યર્થ થઈ ચૂક્યા હતા અને શત્રુઓએ અપમાનિત કરી અને તેને છોડી દીધો હતો. તે પોતાના કુરૂપ કરી દીધો હોવાથી દુઃખદ સ્થિતિ ભૂલી શકતો ન હતો.
તેથી તેણે પોતાને રહેવા માટે ભોજકટ નામની એક બહુ મોટી નગરી વસાવી અને તેણે પહેલેથી એવી ક્રોધપૂર્વક પ્રતિજ્ઞા કરી હતી કે દુર્બુદ્ધિ કૃષ્ણને માર્યા વિના અને આ પોતાની બહેનને પાછી લાવ્યા વિના હું કુંડિનપુર પ્રવેશ નહીં કરું. તેથી તે ત્યાં જ રહ્યો. ભગવાન કૃષ્ણે આ પ્રમાણે બધા રાજાઓને જીતી લીધા અને વિદર્ભ રાજકુમારી રૂકમિણીજીને દ્વારકા લાવી અને તેમનું વિધિપૂર્વક પાણી ગ્રહણ કર્યું. તે સમયે દ્વારકાપુરીમાં ઘેર ઘેર ઉત્સવ થવા લાગ્યો. કેમ ન થાય? ત્યાંના બધા લોકોના યદુપતિ શ્રી કૃષ્ણમાં અનન્ય પ્રેમ હતો. ત્યાંના બધા સ્ત્રી પુરુષોએ ઉજ્જવળ મણિજડિત કુંડળો અને જાત જાતના સુંદર વસ્ત્રો પહેર્યા હતા અને આનંદપૂર્વક વરવધુ શ્રી કૃષ્ણ અને રૂકમિણીજીને જુદી જુદી ભેટો આપી રહ્યા હતા. દ્વારકાપુરીની શોભા અપૂર્વ હતી. ચિત્ર વિચિત્ર માળાઓના, વસ્ત્રોના અને રત્નોના તોરણો મંગળ વૃદ્ધિ કરી રહ્યા હતા. જળથી ભરેલા કળશ તથા ઘરના ધૂપ દીપના દર્શન થતા હતા. દ્વારે દ્વારે કેળના સ્તંભ, રાજમાર્ગોની બંને હરોળમાં સોપારીના વૃક્ષો શોભી રહ્યા હતા અને જ્યાં ને ત્યાં રૂકમિણી હરણની જ ગાથા ગવાતી હતી. તે સાંભળી અને અન્ય દેશોના રાજાઓ અને રાજકન્યાઓ અત્યંત વિસ્મિત થઈ ગયા હતા. ભગવતી લક્ષ્મીજીને રૂકમિણીના રૂપમાં સાક્ષાત લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણની સાથે જોઈ અને દ્વારકાવાસી સ્ત્રી પુરુષોનો આનંદનો કોઈ પાર ન હતો કે જેઓ સાક્ષાત લક્ષ્મી નારાયણના સ્વરૂપમાં સુંદર શોભાયમાન થઈ રહ્યા હતા. એવા ભગવાન કૃષ્ણ રૂકમિણીની લક્ષ્મી નારાયણની જય હો. આગળની કથા હવે શું આવે છે તે મિત્રો આપણે જરૂર જાણશું, પરંતુ આવતીકાલે. તો ત્યાં સુધી બધા માટે શુભકામનાઓ સાથે મળીએ આપણે આવતીકાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત